નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. હું છું યશ. સમાચારોમાં આગળ વાત કરીએ કચ્છ જિલ્લાની. ગુજરાતના કચ્છના અબડાસા તાલુકાના પંચાયત પર પણ ભાજપનો કબજો જોવા મળ્યો છે. ત્યારે ગુજરાતના અલગ અલગ તાલુકાઓમાં ચૂંટણી યોજાઈ છે, ત્યારે કચ્છના અબડાસા તાલુકામાં પણ ભાજપે ફરી વખત એકવાર કબજો કરી લીધો છે. તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી છીનવાઈ ગઈ છે, ત્યારે ભાજપે ફરીવાર સત્તા જાળવી રાખી છે. મહાવીરસિંહ જાડેજાની પ્રમુખ તરીકે વરણી થઈ છે, ત્યારે ઉપપ્રમુખ તરીકે રમીલાબેન ગજેરાની પણ વરણી કરવામાં આવી છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે કચ્છમાં ફરી એક વખત ભાજપે સત્તા જાળવી રાખી છે. આજે અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે બીજા 2.5 વર્ષ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે જાડેજા મહાવીરસિંહ ચૂંટાઈને આવ્યા છે, તથા ઉપપ્રમુખ તરીકે રમીલાબેન મહેન્દ્રકુમાર ગજરા ચૂંટાઈને આવ્યા છે. તેઓ બંનેને અબડાસા તાલુકા પંચાયતના કુલ 18 સભ્યો પૈકી હાજર રહેલા 17 સભ્યોમાંથી 10 સભ્યોનો ટેકો પ્રમુખ અને ઉપપ્રમુખને મળેલો છે, તથા જે કોંગ્રેસ વતી જે ઉમેદવાર હતા તેજભાઈ લાખા કેર અને મોકાજી સોઢા, એમને બંનેને 7 મત મળ્યા હતા, જેથી પ્રમુખ તરીકે જાડેજા મહાવીરસિંહ અને ઉપપ્રમુખ તરીકે રમીલાબેન ગજરાને નિયુક્ત કરવામાં આવ્યા છે. અમે પહેલા ભારતીય જનતા પાર્ટીનો આભાર અમને બેને નિમણૂક તરીકેનું મેન્ડેટ આપ્યું. આખી જિલ્લા અને રાજ્યના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોનો સર્વેનું પહેલા આભાર માનીએ છીએ. અને અબડાસાની અંદર જે વિકાસની અંદર ખૂટતી કડીઓ તમે જોઈ રહ્યા છો, પત્રકાર મિત્રોને ખ્યાલ છે કે તાલુકા પંચાયતની સામાન્ય સભાની અંદર એ લોકોએ 5-10 મિનિટમાં કામનું વહીવટ કરીને પૂરું કરતા હતા. અમે સતત અબડાસાની ચિંતા કરશું, જેમ ધારાસભ્યશ્રી અને વિનોદભાઈ જેમ ચિંતા કરે છે, એવી જ રીતે કડીની અંદર કડી ખૂટતી કડી અમે ઉમેરી અને અમે બંને અને બધા બીજા તાલુકા પંચાયતના સદસ્યો અમે સાથે મળીને એકજૂટ થઈને કામ કરશું. અબડાસાના જ્યાં ગામડાની અંદર જે પણ પ્રશ્ન હશે નાના મોટા, એના સતત સંપર્કમાં રહેશું અને તાલુકા મામલતદાર, જિલ્લા પંચાયત જે પણ કામ હશે એને અમે પરિપૂર્ણ કરવા માટે બાંયધરી આપી છે.